ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેવ ચકાયેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા હે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજ ચંદ્રપત ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સૌ સંશય ટાળક બાળક વંદન કરો કે ત્રિવિધ તાપ પાળે કાળી કાળે મહા મંજરી મારે યથારુત્તમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 55. નિરાગી મહાત્માઓને નમસ્કાર. કર્મ એ જડ વસ્તુ છે. જે આત્માને જડથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પોતે જડ છતાં ચેતનને અચેતન બનાવી રહ્યા છે. ચેતન ભાવ ભૂલી જાય તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મ સંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વ સંયોગો સત્તામાં છે તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઉર્ધ્વ શ્રેણી પામી શુદ્ધ ચેતન ભાવને પામશે. આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કોઈ પણ આત્મા ઉદયી કર્મને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વધશે તો ખચિત ચેતન શુદ્ધિ પામશે. આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ જેમાં સદગુરુત્વ સત્સંગ અને સત્કથાએ રહ્યા છે તે મળ્યા નથી. નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. ઈશત પ્રાગભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી જ એને સર્વશાસ્ત્ર પણ સંમત છે. મનન કરશો અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. મોટે વિચારીએ. નિરાગી મહાત્માઓને નમસ્કાર. નિરાગી એટલે જેને રાગ દ્વેષ તેવા. રાગ એટલે દ્વેષ પણ ગયો. રાગને શા માટે ગયો? દ્વેષ તો જણાય છે. રાગ તો વાલો લાગે થતું તે ભયમ રાગ છે. બધે છે તો ખોટો ગણાય છે. રાગ નથી એક જ પાનના બે પાસો છે, ઊંટું ને સૂટતું, પણ પાન એક જ. રાગ છે સામે પક્ષે દ્વેષ છે. તમને મીઠું ગળું ગમે છે એટલે કડું નથી ગમતું. તમને ધોળું ગમે તો કાળું નથી ગમતું. રાગ છે એટલે
બીજી બાજુ દ્વેષ છે જ. નિરાગી પરમાત્મા છે, રાગ નથી ને દ્વેષ નથી, એ પરમાત્મા કહેવાય. અને એ પરમાત્મા મહાત્માઓને નમસ્કાર. એ મહાત્મા મોટા આત્મા. આગળ વાત આવે છે છેલ્લે કેમ નમસ્કાર કરવા? એની જે જાતિની વૃત્તિ છે તે પ્રાપ્ત કરી શકાય. કર્મ એ જળ વસ્તુ છે, કર્મ ચેતન નથી. કર્મ જળ વસ્તુ છે, જળ વસ્તુ પૂતગલ જ છે. વળી ધર્માદિ અદ્વૈત પદાર્થ નથી, પૂતગલ જ છે. કર્મના પરમાણુ અતિ સૂક્ષ્મ છે પણ પૂતગલ છે. કર્મ એ જળ વસ્તુ છે. જળ એટલે જેના જ્ઞાન નથી, જાણ નથી. એમ તો બધા જળ છે આત્મા સિવાયનો. કર્મ એ જળ વસ્તુ છે. જે આત્મા તે જળથી જેટલો આત્મબુદ્ધિ એટલો આગમ છે. આત્મબુદ્ધિ એટલે એને વળગો હું છું એમ. જેટલો જળને છોટ્યો એટલો જળ થાય છે આત્મા. જળથી વિખૂટો થાય તો આત્મજ્ઞાન થાય. આ જળ પદાર્થમાં વિતાયો છે પોતે પોતાને જળ માની બેઠો છે. કેટલી ભ્રમણા, અતિ જબરી ભ્રમણા. તો આત્મા જો આત્મા જળને સંગે પોતે જળ માની બેઠો. રખડનાની સંગે ને રખડ્યો રાતરડી. આવાને કોણ સમજાવે? જ્ઞાની તો જાણે છે, મને કોણ સમજાવે? જ્ઞાનીઓ અજાત પેલું ગત કેટલું દૃષ્ટાંત આપે છે. એક સિંહનું બચ્ચું બકરાના ટોળામાં ઉછળતું હતું અને પોતાના બકરું માંગતું હતું. અને બધા બકરા દેખાય ને બધાનું મોઢું એવું પોતાનું મોઢું માંગતું હતું. પોતાનું તો દેખાય નહીં. અને ભરવાડ પણ એને ઓળખતો 4 બકરા કહી દે. ભરવાડ કે સીધો તો બેન ખાઈ જાય, પછી અસ્મિતા જાગે. પોતે માને કહું બકરું છું. કોણ સમજાવે? એક મોટો સિંહ એને જોયું આ બકરા ટ્રમ શેનું બચ્ચું. પેલા સમજાવું છે તે પછી અમાર તું બકરું ન હોય, જાવ જૂઠો તું તો. હું બકરું છું ને, આ બધા છે હું છું. અને બધાનું શીકડી માં શીકલ છે. ભરવાડ મને બકરું કઈ બોલાવે છે. એટલે માન ખરેખર તું મારા જેવું કે ના માનું. ચારતો ખોડી ભરી ગયો વળી કે ભરું થવાનું છે. જળાય છો ડોકા થઈને જો જોઈ તારી મારી સરખી ચીકલ છે. આ બરાબર છે. પછી મોટા છે ત્રાડ પાડી તો તું ત્રાડ પાડ. તો સીધે ત્રાડ પાડી તો ભક્તો બે બોલે તું મારા જેવો. એમ જ્ઞાની મળે ત્યારે કે તું આ જળ ન હોય, તું શરીરનો આત્મા છે. જ્ઞાની મળે ત્યારે હું શું મારી બેઠો છે? હું જળ છું, હું શરીર છું. બીજો કોઈ ઉપાય નથી. એ મળે તો છૂટકો થાય. કર્મ એ જળ વસ્તુ છે. જે આત્માને જળથી જેટલો આત્મબુદ્ધિ સમાગમ છે
તેટલી અબોધતાની એટલે અબોધતાની પ્રાપ્તિ થાય કે જડ એમાં જ્ઞાન નથી, અને જડને વળગો એટલે વધારે જડ થાય. પેલા સંગ લાગ્યો, જડના સંગે પોતે જડમાની બેઠો. અને જેમ જેમ જેને વધારે સંગ એને વધારે અજ્ઞાન થાય. જડે આત્મા પોતે જડ જ છે માની બેઠો. હું શરીર છું, કાળો છું, કાળું શરીર તું ન હોય. હું મોટો છું, હું વાણિયો છું, પાટીદાર છું, પુરુષ છું, બકરું છું, કૂતરું છું. દેહની દશાને પોતાની માની બેઠો. કેમ? દેહનો સંગ, દેહને પાસે બરાબર વૃત્તિ. જેટલો જેટલો આત્મબુદ્ધિ સમાગમ છે તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય. એનો જેટલો સંગ તીવ્ર એટલો તીવ્ર જ્ઞાન. એનો સંગ ઓછો તો જ્ઞાન ઘટે, અજ્ઞાન ઘટે. એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, નવાઈની વાત છે. પોતે જડ થતા ચેતન અચેતન બનાવી રહ્યા છે. કેવું? આ જડ પદાર્થો આત્માને જડ બનાવી બેઠો. વિષયનો રંગ એ પોતાનો રંગ માને છે, શરીર પોતાની માને છે. આટલો ઊંચો, આટલો વજનદાર. એ વજન કોનું શરીર તારું ના હોય. કેવી જડતા વ્યાપી ગઈ છે જડના સંગે. આશ્ચર્યતા એ છે કે પોતે જડ થતા ચેતન અચેતન બનાવી રહ્યો છે. એ તો એ પણ ચેતન ભાવ બોલી જાય તેને સ્વરૂપ જ માને છે. પોતે ચેતન બોલી ગયો તો જડ છું. પાછું હું આત્મા છે વાત જ ભૂલી ગયો. કેવો સંગ લાગ્યો? આ તો જબરો સંગ. કે તો પાંચ મિનિટ ધોવાઈ જાય, પણ આ તો એવો છે કે મનાઈ બેઠો. ચેતન ભાવ ભૂલી જઈ સ્વરૂપ જ માને છે. જે પુરુષ તે કર્મ સંયોગ તેના ઉદય પ્રાપ્ત થયેલા પર્યાવરણને સ્વરૂપ નથી માનતા, અને પૂર્વ સંજોગો સત્તામાં છે, અબંધપણાને ભોગવી રહ્યા છે. તે આત્માઓ સ્વભાવથી ઉત્તરોત્તર શ્રેણી પામી સુચેતન ભાવને પામશે. પણ જે પુરુષો કર્મ સંયોગ અને તેના ઉદય ઉત્પત્તિના પર પોતા નથી માનતા, આ તો કર્મ છે, એ મારું ના હોય, હું ગરડો ના હોય, હું કાળો ના હોય, હું ધોળો ના હોય, હું કૂતરું ના હોય. આ કર્મ પોતા નથી માનતો એનું કામ છે. પણ મનાય છે તે અનાદિકાળનું ઊંધું થઈ ગયું છે. જેને દ્રષ્ટિ છે તે બતાવે ત્યારે મેં તો ઉપાય જ નથી. પોતાની વાળે ગમે તેટલો ઉપાય કરે પણ આ જીવનો આત્મા જણાશે જ નહીં. દીઠડો બતાવશે. જ્ઞાની મળે ત્યારે કામ થાય, મળે તો એમ કહ્યું કરે ત્યારે. નહીં તો આને ઘડવાનો અનાધિકારથી અને એક અનંત આનંદ જેવો રખડે. બીજ દેહધારી કોઈ જાગતો પુરુષ મળે તો કામ થાય. જે બોલો કર્મ સંયોગ, અમે કર્મ સંયોગ. કર્મ એટલે જડ. જડના સંગ પોતા નથી માનતા.
આપણે એને માનીએ છીએ, ઘરના પોતાના માનીએ છીએ. કપડા પેલું કપડું શું કરશે? તું કપડું ન હોય, કપડું તો તારી ઉપરનું છે, તું કપડું ન હોય. આ દેહ તારી તું ન હોય, તું કપડું છે. જે છે કંચુક ત્યાગ છે, સતય ભુજન દેહ ત્યાગ છે, જી પુની રહે તપંગ. કોથળી મૂકવાથી સાપ નથી મળતો, એમ શરીર મૂકવાથી આત્મા નથી મળતો. શરીર મૂક્યો એટલે તું તો તેનો તે જ છે. શરીર મૂક્યું, કપડું બદલ્યું, મનાતું નથી. લાખો કરોડો જ્ઞાનીઓ પોકન કહી ગયા પણ નથી મનાતું. અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું નથી. બીજું જ મનાય છે, હું શરીર છું. આ અનાદિકાળનો ગાઢ અંધકાર ઊંધી સમજણ કેમ જાય? અનાદિકાળનું સાધનું છે. એક દિવસની ભૂલને અનાદિ ભૂલ દેતા પાછું બધું કેદારનો ફૂટ ચડી ગયો. એને માટે શું કરવું પડે? કોઈક જીવતો જાગતો પુરુષ આપણને મળે, વાત કે અને સમજાય ને કબૂલ કરે ત્યારે, નહીં તો નહીં. અનાદિકાળ ક્યાં મત ચાલીશ. પુરુષ મળે ત્યારે જ કામ થાય. અને થોડા મળે ત્યારે એવું નથી, બહુ બળ કરવું પડશે. થોડાક દાડા લુગડું ના ધોયું તો અધોતે પડે છે, તે સાબુ ઘસવો પડે. અરે પછી સોડામાં ઉકાળી નાખવું પડે. તો આ તો અનાદિનો કાઢ કાઢવા માટે કેટલું બળ કરવું પડશે. ને એટલું બળ નહીં ચાલે. જમણે પાછો મદદ કરનાર ગયા, આપણે હાથ ઊંચો કરનારો તો બને એવું છે. આ જે રીતે એ વાત નથી. અમૃત બધું થઈ ગયું છે. કોઈ એમ કે છે હું આત્મા છું, કદાચ શીખર બોલે ખરો, પણ મનમાં તો શરીર છું. આ મિલકત તો માલિક છું. અનાદિનો આ ઊંધું પડી ગયું થાય, પણ બહુ બળકું પડે. જેટલા વખત ત્યાં કાટ ચડ્યો છે, કાટને કાઢવા માટે પણ બહુ બળ કરવું પડશે, બહુ જ બળ. વાછરવો કટાયેલું હોય ત્યારે છાશમાં કામલીમાં ખટવું પડે અને નારી ચોટથી ઘસ ઘસ કરવું પડે, તારે નીકળે. પ્રભુ કહેતા ઘસી નાખવું, એમને નહીં ચાલે. મોડે બોલીએ નહીં ચાલે. અંદર લાગણી થઈ તો તમારી આદત છે. હું તલોકનો લાભ આ રીતે લાગણી થાય તો થાય કામ, બધું લાગણી નથી આપણને. હું જડ થઈ ગયો આત્મા તો ભગવાન. થોડા બળે નહીં ચાલે. જ્ઞાનીએ તો આડકરો માળા કરી નાખ્યા, રોજ સૂકવી નાખ્યું છે. એની પાછળ જિંદગી ગાળી છે. સદમાં નથી, કારણ કે તદ્દન ઊંધો અર્થ કરવાનું. આ તો ખાઈએ પીએ લહેર કરીએ, એની પાછળ ઘસાઈ જવું પડશે. રસ્તામાં નથી પડ્યું, અઘરું છે.
અઘરું જ્યાંથી છે કર્યું નથી માટે સતત અભ્યાસનો ઉપાય છે. અભ્યાસ તો અઘરું નહીં લાગે. કોઈ પણ કાર્યને પ્રથમ પૂજા અઘરી લાગે છે. કરવા લાગે અઘરું ને ચીડો કાપવો અઘરો છે. ચીડો કાપ્યા પછી અઘરું નથી. મોક્ષ સુલભ છે, પ્રાપ્તિનો યોગ સુલભ છે. રથે પણ રથો તો બસ લાઈન ક્લિયર છે. રસ્તો જડતો નથી અને દેખાડનાર નથી. અનાદિકાળથી અનંતાનંદ જેવો આ રીતે રખડે. થોડે ઘણે ના ચાલે. કોટ તોડવો છે, ફટાકડે ના તૂટે તો પૂકી. જે પુરુષ છે કર્મ સંયોગ તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વરૂપ નથી માનતા. આ પર્યાપદને કોઈ ઘડો થયો નહીં, હું બાળક એમ નહીં, એ બધા પર્યાયો છે જડના. હું પુરુષ છે તું નહીં, જડના પર્યાય છે. અને પૂર્વ સંજોગો સત્તામાં છે, તથા કર્મ છે. હજુ આ જળના પદાર્થોની સાથે રહેવું પડ્યું છે, વણાઈ ગયો છે, તો શું કરવું પડે? છૂટું થવું પડશે. ત્યાં બંધાય છે કરવું પડે, છૂટવું પડે. પણ બંધાઈને છૂટા થતી કશું કોઈ ભાવમાં ન હોય ત્યારે છૂટાય. પોતાનું મને પૈસે છૂટાય. ભલે હું અત્યારે આ સ્થિતિમાં છું, પાત્ર એમ માની રહ્યો છે કે જે દશા છે પોતાની માની બેઠો છે. હું રાજા છું, હું રાણી છું, હું માણસ છું, પશુ છું, કૂતરું છું, ગધેડું છું. અત્યારે આ સ્થિતિમાં છે, પણ એ મારું મૂળ સ્વરૂપ ન હોય. એમ કરે તો પ્રયત્ન થઈ શકે, પણ માની બેઠું હું તો જડ સ્વરૂપ. તો પૂર્વ સત્તામાં તેને શું કરવા? અવજ્ઞાન ભોગવા બંધ ન થાય. કર્મો કાળંતના ત્યાંથી છેદ થાય અમુક પરિણામે. જૂનો ભોગવી લો, નવો ના પહોંચશો. આ શું થાય છે? આપણે જૂનો ભોગવાય છે, નવો બંધ થાય છે. બંધ થાય છે, ખાલી થતું નથી. ખાલી કરો એક જ ઉપાય, જૂનો ભોગવો, નવા ના પહોંચશો. એક બાજુ એવું આપતો, બીજી બાજુ એવું કરતા રહે છે, કીધે દેવું. ઘર થાય છે, પણ ખાલી થતું નથી. કોઈ મોટું તળાવ હોય, એને પાણી આવવાનો ગેટ દરવાજો હોય, પાણી આવે. બીજો દરવાજો પાણી જવાનો હોય, નીકળી જાય. બે દરવાજા ખુલ્લા છે, આવે છે પણ તળાવ જલ્દી ખાલી થાય. ખાલી તો શું કરવું પડે? આવવાનો દરવાજો બંધ કરવો પડે, જવાનો ખુલ્લો કરવો પડે. તોય બે પાછું તળિયા ખાડો ઉડો છે. શું કરવું પડે? પંપ મૂકવો પડે. પછી બે ગરડા ખાલી તો તળિયાનું ખાડ તો પાણી રહે, પંપ મૂકવો પડે ત્યારે ખાલી થાય. એટલે એક બાજુ સંવર કરો, રોકો. બીજું નિદ્રા કરો, પણ નિદ્રામાં પાછું બે સકામ નિદ્રા, અકામ નિદ્રા તો થાય થનારીથી
સકામ નિદ્રા એટલે તપ, સંયમ, ચરી તો જ થાય. ને તો ક્યાં નથી, ભોગવા છે, છૂટોય છે, પણ ચરી નથી પાડતો ન થાય છે. હવે સંયમની જરૂર છે તો નવા ન થાય. ઉડેચવા પડશે. હવે પાણી બે ગરદા ખુલ્લા છે, આવતો બંધ કર્યો, જતો ખુલ્લો તો ખાડા તો રહી ગયું. સંયમ પાડવો પડશે. સંયમ આપણે ગમતો નથી. સંયમ તો છૂટકો જ નથી. મોરચો કરી નહીં ચાલે, લેખ પાટી નહીં ચાલે. લોકો શું કે છે? લોકો કે પોક. બસ એક જ દ્રષ્ટિ રાખીને આને પૂરેતો પ્રયત્ન કરો. પૂરો સંયોગો સત્તામાં છે, અબંધ પરિણામ ભોગવી રહ્યા છે. અબંધ પરિણામ ભોગવે છે પણ નવા માનતો નથી. સંભાળ સંસાર આવે જેવું બતાવી દે, નવો નથી માનતો. આપણે શું કરીએ છીએ? જૂનો ભોગવીએ છીએ, નવો બાંધીએ છીએ. ખાવાનું મળ્યું, જૂનો એ પણ પ્રાપ્ત મળ્યું, પણ પાછો નવો બાંધીએ છીએ. સારું મળ્યું, પણ અવાજ આવ્યો મળી પૂરો તમને યોગે બાંધેલો કર્મ કે છોકરા આવ્યા, એ કર્મ લીધે બાંધેલું હતું પ્રાપ્ત, પણ તે વખત પાછું કકરાટ રાજી થાય, મરી ગયો. ન કકરાટ તો ન રાજી થાય, પૂરો પ્રાધાન્ય થશે. પ્રયત્ન ભલે બીજો કરો, માયા ના રાખો. કારણ બાંધેલો તો આપવાનો જ, પણ એને ભોગવો કે સંભાવે અબંધ પરિણામે આવ્યું એનો વાંધો નથી, જવા આવ્યું. પણ તે વખતે આપણો સંભાવ નથી રહેતો. દુઃખ પડે ત્યારે ગાળો પડે છે ભગવાનને, કોકને, ડાક્ટરને. ડાક્ટર ડરે. હું તો આ નાક મોઢામાં દેખાડ્યો રસ્તો, બની ગયો. કોક તો નિમિત્ત ત્યાં તારો કરીને ભોગવું છે. એ ભોગવે છે તે વખતે સમજતા નથી રાખતો, એટલે નવો બંધાય છે. જે આવતે સંભાળે. અને આ બધા પદાર્થો ભૂલભુલામણી છે, કશું જ નથી. સંભાળ સહન કરો બસ. કાઠે રૂબરૂ બોલતોય વાંધોય, હારું મળતોય વાંધો નહીં તો આવે. પણ મારે આવો બંગલો જોઈએ, મોજો છે તો આવશે. પણ એમ પછી આપણે કેવી થાય? મમતા પામે. છોકરાએ મોદ્યા તો અમારે તો કે કોકને તો છે બતાવે, પણ છોકરા તો કેવો રોગ થયો, મારો બાપ જાણે એમ જ બધું ચિત્ત થાય. જાણે થયા તને તન ઉતારી દીધા. છોકરો એટલે મારી પુનરાવૃત્તિ થઈ. હું છોકરા પે ફરી ધન્ય જાણે ભલે હો, પણ એમાં તન્મય થઈ જાય. બંગલો ભલે હો, પણ એમાં તન્મય થઈ જાય. પૈસા ભલે હો, પણ એમાં તન્મય થઈ જાય. ભલે એટલે કે મોજે તાપવાના, ક્યાં જવાના? પૈસા ના જોઈતા આવે, ઢગલા થાય. हमको नहीं बोलना. छुटवाना है अबंध परिणाम. અબંધ પરિણામ દુઃખ હાથ રડીએ છે, સુખદ હસે છે. ન હસો ન રડો તો છૂટે. સુખ સમયમાં છકી ન વધવું, દુઃખમાં હિંમત હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી,
એને જીવ ઉતારવી એક જ ઉપાય છે. આવવાના તો ખરા, સંભાવે સહન કરો, નથી થતો. એટલે અત્યારે નથી ગમતો એના કરતા આંકડો ન બંધાય. પગમાં વાગ્યું, લોહી નીકળ્યું, તરત એમ વાગ્યું મને. એટલું નહીં, ગાળો પણ દીધા નહીં. લોકોએ રસ્તામાં ગવડી પડ્યો, લોકનો ક્યાં દોષ છે? પણ એને કોઈ દાડો પોતાનો તો દેખાતો નથી, પારકો દેખાય. તારા કરવાની પણ સીધો તો તું દુઃખી થયો, કોકે તો દુઃખી કર્યો. આમ ના લો એ બોલતા. અરે આખું બધું ઊંધું તો શું કરવું? અબધ પડ્યા ભોગવું, ન ભોગવો બંધાય નહીં, દેવું આપી જાય. પ્રભુ શ્રી કહેતાથી બમણાઓ ને હિંમત નથી. આવેલા સંભાવ ભોગવત ન બમણો તેને અબધ પરિણામે ભોગવી રહ્યા છે. તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર આમ ચડતી દશા આત્માની, જેને સંભાવ આવ્યો આત્માની ચડતી દશા ઉત્તરોત્તર ચડતી ઉર્ધ્વ શ્રેણી ઊંચે ચડે છે. આત્મા ઊંચે ચડે છે. પામી શુદ્ધ ચેતન ભાવને પામશે. શુદ્ધ ચેતન ભાવ સ્વરૂપ પામશે. કર્મથી છૂટો થઈ છે. જૂનો ભોગ છે, નવાને બંધાય. ક્યારે સંભવ રાખે ત્યારે. આમ કેવું સપ્રમાણ છે. આ તો પ્રમાણ શરૂઆત છે, નિયમ પ્રમાણે. કાળ અતીત કાળે તેમ થયું છે. જે કઈ છૂટ્યા છે સંભાવથી છૂટ્યા છે. જૂનો ભોગવી લીધો, નવો ન માન્યો. વર્તમાન કાળે તેમ હોય છે, અનાગત કાળે તેમ જ થશે. આ એક જ માર્ગ છે. સંભાવ સંભાવ એવો હથિયાર છે, આ જીવને તારીને મોક્ષ લઈ જાય. સંભાવ એવો જ કઠણ છે. કેમ કઠણ છે? આ જીવને હજુ પર પદાર્થમાં સુખની માન્યતા છે. સંભાવ શેનો રે? સુખ છે નથી માની બેઠો છે. કોઈ પણ આત્મા ઉદય કર્મને ભોગવતા ઉદયમાં આવ્યો એને ભોગવવા પડે. કર્યા તો તે દાડે સત્તામાં હતો, અત્યારે ઉદયમાં આવ્યો. બાજરી વાવીને તે દાડે વાવી, પછી ઉદયમાં ક્યારે કાપવાની થઈ ત્યારે આવી. તો વટલો સમય ગયો, બાધાકાળ. પછી ઉદયના પોતે પહેલો વિચાર કરવો હતો, રેટ લીધો, જાતે જવું જ પડશે. ક્યાં જવાનો હવે? ગીતામાં કહે છે કૃષ્ણ, ગમે વાપરતે અર્થમાં લઈએ છીએ, કર્મણ્ય વાધિકાર તે માં ફરે સુકરાતના. તું કર્મ કરતા સ્વતંત્ર છે, ફળ વખતે નહીં. તીખું મરચું ખાધું, તીખું લાગવાનું, એમ નતું ખાવું. રેટ લીધો ગમે કીને તો ચાલે. આપણા જાતની વાત છે.
પણ છતાં દેખાડનાર જોઈએ ને તો આપણે શું કરીએ? દેખાડનાર મળ્યો તો આપણને શું થાય? હવે ડાક્ટર મળ્યા, દવા આપી તો પીવી નથી અને ચરી પાડવી નથી. ડાક્ટર શું કરે પછી? જ્ઞાનીએ તો આપણે માર્ગ બતાવ્યો. એની દયા તો બહુ હતી કે જો એ દવા પીવે તો બીજા વખતે દવા પીવત, એ ચરીએ પાડત. પણ ડાક્ટર દવા પીવે અને ડાક્ટર ચરી પર મોટી દેવો તો છે નહીં, શું કરે? જ્ઞાન તો શી ઈચ્છાથી બધા જો સુખી થાવ અને બીજાને સુખ પોતે સ્વપ્ન મૂકીને બોધ આપતા ગયા. જેટલું ચાલ્યું તેને મદદ કરી. એનું ના ચાલુ કર બે ચર્યા બાકી તો થાય કે બધી મદદ કરી શકે. પોતાનું પડી મૂકીને આપણે આગળ આવ્યા, વાતો કરી, પુસ્તકો લખ્યો, ગાયન ગાવાનું, ગદ્ય પદ્ય, ઓહો શું કર્યું એને? ચાલી એટલી મદદ કરી છે આપણને. પણ કે ડાક્ટર દવા તમે પીઓ શું? કોઈ પણ આત્મા ઉદયના કર્મને ભોગવતા સમત ભાવ જરા રંજ માત્ર એક બરાબર શોકમાં કે કશામાં ચિંત ના થઈ, કમ ભાવ જરીક જયારે ડગ્યો તો ગયો. અબંધ પરિણામ છે તે ખચિત ચેત સુધી પામશે. આત્મા વિનય થઈ. કેવો વિનય? વિનય એટલે જેની પાસેથી પામવું છે એને નમ્ર થઈ જાય. કણકાય નહીં, મળે જ નહીં. આ માર્ગ વિનય નો છે. બીજે એમ ચાલે તો જેની પાસે માંગવું છે એની પાસે નમવું પડે. લેનારા નીચે આપવાનું છે એને કંકર થઈ બને. જેની પાસે લેવું છે એને વિનય કરવું પડે. આ કેમ નહીં આપવું? ના ચાલે. પેલો ભિખારી માગે તો કેવું વિનય કરે છે? ઓ મોટા ઘરના જમનામાં કઈક આપો ને, બે દાડાની ભૂખી છું જમનામાં. તેની પાસે લેવું તો આપણે જ નહીં આપતો. વિનય કરીએ. વિનય થઈ સરળ, પાછો સરળ કે કરવાનું, મોકો નહીં ચાલવાનું. મેં કે પર ફેરફાર કરે ના ચાલે. મોકાનું કામ ને ઘરનું કામ છે. સરળતા એ મોટો ગુણ છે અને વક્રતા એને જો જાય તો માર ખાટી પાય. કૂતરું સરળ હોય ને લોકોને પંપારે રાખે અને જેમ તેમ બધું લોકો ડફડક ખાય ને. વિનયની વાત છે. અને જ્ઞાની પાસે જ્ઞાનીને કઈ ભક્તિ કરાવી નથી, પણ ભક્તિ કરાવ છૂટકો નથી. આપણે કરવી પડશે, એનો વિનય કરવો પડશે. જેની પાસેથી લેવું છે એનો વિનય કરવો પડે, સરળ થવું પડે. શ્રી રાધા વિદ્યા શીખવી હતી. રાજા સિંહાસન બેઠા છે. મળે ચડતી નથી. કેમ? ગાદીએ ચડી બેઠો. ગાદીએ ચડી બેઠો છે ને ચીતે થાય. ગુરુ તો ઊંચા થને હોય, એ બીજા થવું નથી થતી. એટલે અભય કુંવર બોલ્યા, મહારાજ વિદ્યા જોઈતી હોય
તો એને ઊંચા થતો મોહમાં જોડો. જ્ઞાનીની પાસે વિનય સહિત જવું જોઈએ. સરળ અને લઘુત્વ ભાવ પામી હું કઈ નથી તેવડ પછી લેવાનું છે. હું કોણ છું? મોટો ચક્રવર્તી છું. આજ્ઞા કઈ ભરેલું હોય પછી પ્યાલા પાણી ભરેલું છે. હવે એ પ્યાલા દૂધ જીતે રેડે કાઢી નાખવું પડે ને. ઊણો હોય તો મળે, પણ ભરેલા શું મળે? લઘુ તો ભાવ જોઈએ. સદૈવ સતનાત્રપતિ સદૈવ કાયમ એને. આ તો બધે એક તારે મંદિર ગયા મન થાય. રતિ સુરને આખો ગધેડ ના ચિત્રાય. રોજ સતત કરે ત્યારે જ્ઞાન થતું શાનું થાય? એક દાડો થઈ જાય એના તરણે પડ્યો રહે. જે મહાત્મા નમસ્કાર કર્યો છે તે મહાત્માની જે જાતિની રીતિ છે તે જાતિની રીતિ સંપાદન કરી શકાય. એને શરણે જઈએ એની રીતિ આપણને મળે, એનો વારસો બધો મળે. કેમ? એને મોટા માન્યા છે. આપણે નરમ છીએ. ઉપરની ટોકીમાં નીચી ટોકીમાં પાણી આવે, પણ નીચે હોય થાય ને ઉપર નીચે ચડે. લેવું હોય તો આપણે નીચે રહેવું પડે. તો એની જે રીતે આપણને મળે, જીને થઈ જનારા દે તે સહી જીવન હોવે રે. ભૃંગી નિકાળે ચટકાવે એ ભૃંગી ચંદોવે રે. જ્ઞાનનો વિનય કરવો પડે. અત્યારની પેરોની જેમ ભણતા ને તો વિનય કરતા. માથાને સલામ કરે જાય ત્યાર પછી માથાને પ્રણામ કરતા કરતા જાય. અત્યારે તો માથે હોમમાં થાય કેરા ફેંકે પાછળ ચા અરે આમ દફતર ફેંકતા ફેંકતા આવે. વિનય વગર ક્યાંથી? અમારો ગામ જુદો તો ભણાવતા છોકરો બાંધતા હતા, પણ કદી કોઈ છોકરા કદી રોજ નહીં થયો. એટલે લખી લાવ્યો છું, બોલે નહીં. હાથ રીતે શિક્ષા કરો ગુરુજી, મને મારો. હું ગુનેગાર છું, મેં લખ્યું નથી. આજે તો મા બાપો હોમો થાય છે, બહુ લેક્ચર આપો છો કે શું માત્ર કાઢી લેવું હતું. વિનય એવો હતો પેલા. જેની પાસેથી લેવું છે એનો વિનય કરવો પડે. કેટલું નહીં વિનય તો ક્યાંથી કર્યો? ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. એવો ક્યાં વિનય થાય? ગૌતમ ગણધર ને જ્ઞાન ન થાય અને એના શિષ્યોને થાય તો પેલા શિષ્યો જાય એટલે જ્ઞાની કેવી સભામ જાય. ગૌતમ ને જ્ઞાન લીધા એ બધા જાવ હોમાવો. ભગવાન કે છે એ ગૌતમ કેવડો અછાત ના લાગે, એને મન મુકાય. હું પેલા નથી કહેતા તો ચાલ મુટાઈ કરું. અમતા તો ઊંચા છીએ. આવો વિનયનો માર્ગ છે.
વિનય હોય તો બને. ગુરુ રહ્યા તો વિનય કરે. એવો વિનય સરળ અને ગુપ્ત ભાગ સદૈવ સપૂજતા ગણપતિ રહ્યો તો જેમાં કરતે મહાત્મા જે જાતે રીતિ છે તે જાતિની રીતિ સંપ્રાપ્ત કરી શકાય. અનંત કાળમાં કોણ તો સત્પાત્રતા થઈ નથી, કોણ તો સત્પુરુષ એટલે શું લખ્યું? સદગુરુત્વ, સત્સંગ અને સત્કથા. સદગુણો 3 વસ્તુ આવી ગઈ. સદગુરુ મળ્યા આપણને, એનો સત્સંગ મળ્યો અને સાચી વાતો મળી. સદગુરુ મળતા કામ થઈ જાય. આ નથી મળી માટે રખડ્યો છે. સદગુરુ ન મળે એટલે મળ્યો છતાં તૈયાર ને હોય. સાધન મળે પણ તૈયાર વગર શું કરે? બી મળ્યું, ખેતર તૈયાર ને કેમ આવે? અને કદી ખેતર તે તો બી ન હોય. આ સુધી ખોડું મોડું ચાલ્યું. આત્મા અનાદિનો છે, બધું મળ્યું છે, પણ આ બે જો પરિપક્વ નહીં મળેલા, સંપૂર્ણ નહીં મળેલા, સગલા તૈયાર નહીં હોય, શું કરે? બંનેની તૈયારી જોઈએ. એક જો અધૂરો રે ના ચાલે. મિયા ઘોડ જો તો બીબી ઘર જો કે ઘરથી બંડાય. આ જીવ તૈયાર હોય ને દાદી મળે કામ થઈ જાય. ભગવાને છેતા કર ખડતો હતો અથાય ને પ્રથમ ગતર તૈયાર નહોતો, શું કરે? નિશાન ગોતે ના ભણ્યો, રોજ મોકલો નિશાળે પણ ના ભણ્યો, રખડતો રહ્યો. એમ જ્ઞાની પુરુષ મળે એનું કયું કરે તો કામ થાય. અનંત કાળમાં કોણ તો સત્પાત્રતા થઈ નથી, હજી લાયક નથી બન્યો. કોણ તો સત્પુરુષ મળ્યા નથી. બસ સત્પુરુષ મળે ને આ તૈયાર કામ થઈ જાય. અને કદાચ આ તૈયાર ન હોય, સત્પુરુષ મળે તો શું કરે? ઊંધું વફાય. લાયકાત જ શું કરે? ખપું શું? લાયકાત ન હોય તો સામો થાય. અમને મોત કરે મૂકીને તમે આવું શીખવાડો છો? કેવી મજા પડે મોતમાં? કેવું ટેક્સ આવે તમને? જ્ઞાની પ્રભાવ કરે ઉલટો. આ જીવ સત્પાત્ર બને તો કામ થાય. અનાદિકાથી કેમ રખડ્યો? આ બે જ કરો. પોતે પોતે તૈયાર નહીં, પોતે સત્પુરુષ મળ્યા નહીં. પ્રભુતિ કે છે પણ આ બધો જ મળશે. હવે તારી વારી વાર. અનાદિકાળ નતું મળ્યું, આજે તાર બધો જોગ છે. સત્પુરુષ મળે તો તારી બધી સામગ્રી છે. વાર કેટલી? તારી વારે વાર. કશું લેવાનું નહીં, પૂછવાનું નહીં કોઈને. નહીં તો નિશ્ચય છે મોક્ષ તેડીમાં મુખ્ય લેવા જવાનું. સત્પુરુષ મળે એને કયું કરો? મોક્ષ છે. ઈશ્વર પ્રાગ બારા એટલે સિદ્ધ ત્યાર પછી છે મોક્ષ છે. બધાની ઉપર 7મા માળની ઉપર 14 માણસ જે ઉપર છે. અહીં તો છે મારો આત્માનો સુખ થવો પડે કે મારે જવું પડે? અહીં છે. આ તો એક બધી સમજાની શૈલી કરી. આત્મા પાત્ર થયો
સત્પુરુષ મળ્યા મુક્ત હોય છે લેવા જવાનું નથી. કિચક બાર એટલે સિદ્ધ ત્યાં જઈ તર મુક્ત થાય ને તે મુક્ત છે. બીજી વાત કરીએ, કદાચ મોક્ષના પરથી મુક્ત અને પછી શું બાકી? કેવો જ્ઞાની થયો અહીંથી જ કેવું જ્ઞાન છે, અહીંથી જ મુક્ત છે, સદૈવ મુક્ત છે, જીવન મુક્ત છે. દેહ છતાં આપણે પણ થઈ શકીએ. કૃપા એકલા થયું નથી, મળ થયું નથી, ભાઈ આપણે થઈએ. એને કર્યું આપણે કરવું પડે. શું થાય? મોજમાંથી ચિત્ત થતું, બસ અચળ પદાર્થો ભાવે છે. એટલી જ એને ઓહો તેમ શું ખાય? ઉલટી. આનંદકારથી કરી ઉલટી ખાય છે. અને જ્ઞાનીની ઉલટી, જ્ઞાને ઉલટી કરી આપણે કહીએ છીએ. જ્ઞાની એને ફેંકીને ઉલટી કરી, એ ઉલટી આપણને ગમે છે. કેવા મૂકીને ઉલટી ખાવાની બહુ ભારી લાગે છે. જ્ઞાને બધું છોડ્યું ત્યારે મારે જોઈએ છે. ભગવાને માયા મૂકી અમારી પર મૂકી. ભગવાને માયા મૂકી ત્યારે ભગવાન થયા. આખા જગતની ઉલટી અને જ્ઞાની કરેલી ઉલટી તે આપણે ગમે છે. મોક્ષ અત્યારીમાં છે, ઇતપાદ ભરા સિદ્ધ ત્યાર પછી છે. એને સર્વશાસ્ત્ર સંમત છે. બધા શાસ્ત્રો એક મતે વાત કરે છે. જ્ઞાની ની પાસે જાઓ અને એના કયા પ્રમાણે કરો મુક્ત છે. જ્ઞાની મળ્યા નથી અથવા તૈયાર નથી, એવું થાય જ નથી. તો નથી બને, વાયુ નથી તે ઉગે. નહીં તો નિશ્ચય છે, જો નક્કી જ 7 મેળ બાર થાય જ. 7 મેળવ્યા જ નથી. સિદ્ધાંત છે. એને સર્વશાસ્ત્ર પર સંમત છે. બધા શાસ્ત્રો આમાં કબૂલ કરે છે. શું સત્પુરુષ મળે એના કયા તારો મુક્ત થશે જ, સુખી થશો જ. મનન કરશો અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. ત્રિકાળ કે ફેરફાર નહીં. જ્ઞાની મળે આજે કહ્યું કે તો મુક્ત થાય જ. 56મો પત્ર. ચિરંજી, તમારી આરોગ્યતાની સ્થિતિ માટે જાણ્યું, તમે દેહ માટે સંભાળ રાખશો. દેહ હોય તો ધર્મ થઈ શકે છે, માટે તેવા સાધનની સંભાળ રાખવા ભગવાનનો પણ બોધ છે. એવી રાયચંદના પ્રણામ. જૂઠા પર છે નરમે, પણ એમને કૃપાદેવ પ્રત્યે બહુ પ્રેમ, શરીર કરતા વધારે પ્રેમ. જોયા કરે કૃપાદેવ મળે એનો દર્શન થાય, એનો સંગ થાય. કૃપાદેવ કહ્યું કે શરીર હાથવજો. શા માટે? આત્માર્થ માટે, મોજ માટે નહીં, સારું ખાવા માટે નહીં, 2 રોટલી વધારે ખાવા માટે નહીં, મળ થવા માટે નહીં, સારો ફોટો પડે એટલા માટે નહીં. ભગવાનનું ભજન થાય, આત્માર્થ થાય. શરીર માધ્યમ થોડું થોડું સાધનમ. શરીર નાખી દેવાનું નથી, કે આ શરીર વડે પરમાત્મા થઈ શકે યોગ્યતા છે.
પણ શરીર સાથે શું કરવાનું? લેર નહીં, આત્મા કરવાનો, ભક્તિ કરવાની. નહીં તો શરીર રાખ્યું, ભક્તિ ના કરી તો ઉલટો તો ત્યાં શું ફાયદો કર્યો? નુકસાનનો ધંધો કર્યો, ખોટો ધંધો કર્યો. આ શરીર એટલા માટે છે, આ મનોદેહથી પરમાત્મા થઈ છે, લેર માટે નથી. અને આ શરીર તો આપણું નોકર છે આત્માનું. એની પાસે આપણું કામ કરાવી લેવાનું. પણ શરીર તો શેઠ થઈ બેઠો છે અને આત્મા નોકર થઈ ગયો. અને તે કામ કર્યું કે કામ ના કર્યું? મેં નોકર રાખ્યો હોય, પગાર આપતા હોઈએ, તેમને ખાવાનું આપતા હોઈએ, અને કામ ના કર્યું મેં, એટલે અમારું કોઈ સારું કર્યું. જો હમ ઉઠ્યો હું દેખી ગયો, મેં ચા પીધો, તે મારા માટે કર્યો. પછી મેં ખાધું, નયો, શેરી ઠાટો કરી, આત્માની કરી. કેટલું કરો કે ભક્તિ કરો, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો. આત્માને માટે આ શરીર વાપરવાનું છે ને પોતા માટે વાપરે. શેઠ ગુલામ થઈ ગયો છે, નોકર ચડી બેઠો ઉપર. આખી જિંદગી આ આત્મા શરીર સેવા કરે છે. હવે આત્માએ એની પાસેથી કામ લેવાનું. આત્મા ખબર પણ વાંધો નહીં, પણ આપણે કામ કરાવવું છે. એટલે નોકરને રાખીએ, મજૂરને. આમ તો ભાઈ બોલે, આ રોટ ગોળ ખાતો હતા, શું કહે વધારે પડશે? કોદાળી પાડવાની કહેતા ખવડાવવાનું. એટલે એને ખવડાવો, પીવડાવો, બધું વાંધો નહીં. દવાઈ કરજો, વાંધો નહીં, પણ કરજો શું? ભક્તિ કરજો, સત્સંગ કરજો, સ્વાધ્યાય કરજો, સારા ભાવ કરજો. શરીરમાં જેમ ખરું ધર્મ સાધન, શરીર હોય તો ધર્મ સાધન થાય. શરીરને મારી નાખવાનું નથી, એનાથી આત્માનું કામ લેવાનું છે. દુકાન ભાડે રાખીએ, મકાન ભાડા તેનું નામ છે, દુકાન પર રાખે, किराया कम देना, फायदा ज्यादा लेना. લોકોને આપણે વધારે મળે એવું કરવું નહીં. આ તો ખાધા જેવું કરતું નહીં. એની પાસે ત્યાં આત્માનું કામ લેવાનું છે. આત્મા હું તો હું હીરો છે, ક્યાં વાત કરી. શેઠને પર ચડી બેઠો, આ નોકર. ખાવા પીવામાં રહેવા વધો નહીં, દવાખાના વધો નહીં, એની પાસે આત્માનું કામ. તમારી આરોગ્યતાની સ્થિતિ માટે જાણ્યું, તમે તે માટે સંભાળ રાખશો, કારણ કે એનાથી ભક્તિ કરવી. રોજના વખતમાં એક ડોશી રડે અને કે મારા પોણા કોણ ખોવાઈ ગયો, મારી ટીટ કેમ નથી આવતી? તો પ્રભુદેવ કહે છે, જા જા, તાર બાપે તો લાડો રાખ્યો, સોની મારી બહુ બદલ કરીને મારી શું કરી કાગડા બધા ભાવમાં ને મરવાની ઈચ્છા નહીં રાખવી, જીવાડી પર કામ કરી લેવાનું. પ્રભુથી બોલતા ગોમડ્યું, કોઈ જણ બોલતો નહીં આવડતું, મૂળ મુદ્દાની વાત કરતા હતા. એ તો જ્ઞાની હતા. માટે તેઓ સાધન સંભાળ રાખવા ભગવાનનો પણ બોધ છે. જે સાધનથી આપીત કરવાનું છે એ સાધનને સાચવીને આપીત કરી દો. સુખધામ અનંત સુસંત ચાહી દિના